સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે બાબરના અબાડા ખાતે દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીનું કર્યું લોકાર્પણ। ડેરીના માધ્યમથી ખેડૂતો પાસેથી દર મહિને 18 લાખનું ગૌમૂત્રની કરવામાં આવશે ખરીદી। પાલનપુર ખાતે યોજાયો પાટીદાર સમાજનો 8મો સમૂહ લગ્નોત્સવ। 37 નવદંપતિ લગ્ન ગ્રંથિથી જોડાઈ પાડ્યા પ્રભુતામાં પગલાં। નવમાસની કઠિન તાલીમ પૂર્ણ કર્યા બાદ ભારતીય સેનામાં જોડાયેલા ધાનેરાના રવિયા ગામના યુવકનું ગ્રામજનોએ કર્યું ભવ્ય સ્વાગત। ગામના અન્ય યુવાનોને પણ દેશ સેવામાં જોડાવા માટે આગેવાનોએ કરી અપીલ। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી કરી બતાવી મોટી કમાલ। વિદ્યાર્થીઓના મેશમાંથી વધતા એઠવાડમાંથી બનાવ્યો શુદ્ધ રાંધણ ગેસ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લાની ઓળખ અને જિલ્લાના ખેડૂતો અને પશુપાલકોના જીવનમાં અમૂલ પરિવર્તન લાવનાર બનાસ ડેરી દ્વારા જિલ્લાના ખેડૂતોના કલ્યાણ માટે નવા એકમની શરૂઆત કરી છે, જેનાથી જિલ્લાના ખેડૂતો અને પશુપાલકો રાસાયણિક ખાતરને બદલે ઓર્ગેનિક ખાતરથી ખેતી કરતા થશે અને વધુને વધુ ગાયો પાડીને ગૌમૂત્રમાંથી આવક રળતા થશે। ભારત દેશમાં દિવસે ને દિવસે પરંપરાગત ખેતી ભૂલાઈ રહી છે અને ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા થતા ખેત પેદાશોની ગુણવત્તા પણ ઘટવા માંડી છે। ત્યારે ખેડૂતો અને કૃષિના કલ્યાણને લઈ ગંભીરતાથી વિચારીને સરકાર દ્વારા નવા એકમની શરૂઆત કરવામાં આવી છે। આ એકમ ગૌમૂત્ર ડેરીનું એકમ છે, જેમાં ખેડૂતો પાસેથી ગૌમૂત્રની ખરીદી કરવામાં આવશે, જેનાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થશે અને ખેડૂતો વધુને વધુ ગાયોને પાળતા થશે। આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે બાબરના અબાડા ગામ ખાતે ગૌમૂત્ર ડેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શંકરભાઈ ચૌધરીની સાથે વલ્લભભાઈ કથરિયા સહિત ગુજરાત અને રાજસ્થાનના ગૌ પ્રેમીઓએ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્લાન્ટ તૈયાર થયા બાદ પશુપાલકોને દર મહિને ગૌમૂત્રમાંથી 18 લાખની માતબર આવક થશે અને આ ગૌમૂત્રના ઉપયોગથી ખેત પેદાશોની દવા ઉપરાંત વિવિધ ઔષધિઓ બનાવવામાં આવશે। આ દેશ અને દુનિયાનો પહેલો ગૌમૂત્રનો પ્લાન્ટ છે, જે રોજનું 10,000 લીટર ગૌમૂત્રનું પ્રોસેસ કરી અને એનામાંથી અલગ અલગ કેમિકલ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડના અલ્ટરનેટિવ સોલ્યુશન બનાવશે, જેના માટે ખેડૂતો જે આજે અંધાધૂન કેમિકલ ફર્ટિલાઇઝર પેસ્ટિસાઇડનો ઉપયોગ કરે છે તે કેવી રીતે ઓછો કરી શકે, કેવી રીતે ગાય આધારિત ખેતી તરફ આગળ વધી શકે ખેડૂત, એના માટે આપણે બીજું જે આજ ખેડૂતો ગોપાલકો ગાય નથી રાખતા, એનું કારણ છે કે ગાયના જે પૈસા મળવા જોઈએ ખેડૂતને વાયબલ કરવા માટે એ નથી મળતા, તો આપણે 5 રૂપિયા લીટર ગૌમૂત્ર ખરીદવાનું ચાલુ કર્યું છે। એટલે રોજના 50,000 થી 60,000 રૂપિયા આપણે ખેડૂતોને ગૌમૂત્રના આપશું। તો આજ ગૌમૂત્રના પ્લાન્ટના ઉદઘાટન વિશે માનનીય શંકરભાઈ ચૌધરી, વલ્લભભાઈ કથરિયા, રમેશભાઈ રૂપાએ બીજા અનેકો જયપુર, રાજસ્થાન, મહારાષ્ટ્રથી ઉદ્યોગપતિઓ, ગોભક્તો બધા અહીંયા આવ્યા છે। આ કામને કેવી રીતે અમને આગળ, આ ખાલી બનાસકાંઠામાં નહીં પણ આ દેશભરમાં, દુનિયાભરમાં કામને કેવી રીતે આગળ વધારી લઈ જાય, એના માટે આ પ્રોગ્રામ રાખ્યો છે અને ઘણા બધા 1000 થી 500 ખેડૂતો આવ્યા અને આ કામને ખેડૂતો પણ કેવી રીતે આ દવાનો ઉપયોગ કરે એના વિશે આ પ્રોગ્રામ રાખ્યો છે। ઓર્ગેનિક ખાતર અને દવાથી શું ફાયદા થશે? ઓર્ગેનિક જેમ આપણે કહેવામાં જમીનમાં જે કાર્બન હોવું જોઈએ ને એના કરતાં ખૂબ ઓછું છે। આપણી જમીનો જે પંજાબની જમીનો બંધ હતી, પંજાબ કરતાં આપણે આગળ નીકળી ગયા છે કે કેન્સરમાં।
પહેલાં પંજાબ આગળ ગયું, પણ આપણે એમણે કેન્સરમાં પહેલો નંબર થઈ ગયો છે. અને ધીરે ધીરે કેમિકલ અને પેસ્ટિસાઇડના કારણે જમીનો બંજર થતી જાય છે. ઉત્પાદન જે થતું હતું એના કરતાં પણ ઓછું થાય છે. પેસ્ટિસાઇડ અને ફર્ટિલાઇઝર નાખ્યા પછી પણ ઉત્પાદન નથી મળતું. પણ જ્યારે આપણે ઓર્ગેનિક ફર્ટિલાઇઝરો નાખશું, ખાતરો નાખશું, ત્યાં જમીન જીવતી થશે. જમીનમાં એક પૂરેપૂરું ઇકોસિસ્ટમ બનશે, જે બહારથી કંઈ લાવીને નાખવાની જરૂર નહીં પડે. એ જમીન જ પૂરું રિસાયકલ કરીને ઉત્પાદનમાં વધારો થાય, બીજું સ્વાસ્થ્યમાં સુધારો થશે. કેન્સર, ડાયાબિટીસ જેવા અનેકો રોગો થાય છે એ ઓછા થશે. બહારથી કેમિકલને ફર્ટિલાઇઝર લાવવા માટે એ સબસિડી સરકારની થાય છે એ બચી જશે અને ખેડૂતનું સ્વાસ્થ્ય બચશે. જય ગૌ માતા. વિશ્વની પ્રથમ ગૌમૂત્ર ડેરી દ્વારા એક અદ્ભુત કામ અત્યારે આ ભાભરના આંગણે થઈ રહ્યું છે. આ આપણી સંસ્કૃતિ પ્રમાણે સર્વશ્રેષ્ઠ કામ છે. ગાય માતાને બચાવી હશે અને એક અદ્ભુત કામ કરવું હશે તો આ કામની અંદર આગળ વધવું પડશે. આ કામ કરવાનો આપણને બધાને અવસર મળ્યો છે એ આપણા માટે બહુ જ મોટી બાબત છે. જય હિન્દ, જય ભારત. જે આપણી જે જમીન જે યુરિયા અને વિવિધ ખાતરો દ્વારા નાખીને જે ઝેર જમીનમાં નાખી રહ્યા છીએ એ ઝેર આ ગૌમૂત્ર દ્વારા બનતી દવાઓ નાખીશું આપણે જમીનની અંદર તો જમીનને પાછી જીવંત કરી શકાશે અને જમીન ફળદ્રુપ થઈ શકશે. ખેડૂતો વધુમાં વધુ આ પ્રોડક્ટનો ઉપયોગ કરે અને ગૌ માતા દ્વારા જમીનને આ ભૂમિ માતાને જીવંત કરે. જુનાડીસા આજે જુનાડીસા શાંતિધામ ખાતે જુનાડીસા ગામના વતની વર્ષોથી ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા સ્વર્ગીય શંકરલાલ અમથાલાલ મેવાડાના પરિવાર દ્વારા આજે જુનાડીસા ખાતે આવ્યો હતો. આ પરિવાર દ્વારા જુનાડીસા ખાતે આવેલા શાંતિધામ ખાતે શંકર ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. સાથે સાથે શાંતિવનમાં આશ્રય મેળવી રહેલી ગાયો માટે પણ દાન આપ્યું છે. વિદેશમાં રહીને પણ પોતાના વતનનું ઋણ ચૂકવવા માટે જુનાડીસા આવેલા મેવાડા પરિવારની વતન પ્રત્યેની લાગણી ખરેખર પ્રશંસનીય છે. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું પાલનપુર ખાતે યોજાયો પાટીદાર સમાજનો 8મો સમૂહ લગ્ન ઉત્સવ. 37 નવદંપતિ લગ્ન ગ્રંથિથી જોડાઈ પાડ્યા પ્રભુતામાં પગલા. નવમાસની કઠિન તાલીમ પૂર્ણ કર્યા બાદ ભારતીય સેનામાં જોડાયેલા દાનેરાના રવિયા ગામના યુવકનું ગ્રામજનોએ કર્યું ભવ્ય સ્વાગત. ગામના અન્ય યુવાનોને પણ દેશ સેવામાં જોડાવા માટે આગેવાનોએ કરી અપીલ. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી કરી બતાવી મોટી કમાલ. વિદ્યાર્થીઓના મેસમાંથી વધતા એઠવાડમાંથી બનાવ્યો શુદ્ધ રાંધણ ગેસ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર? ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના ડાઘમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં.
પાલનપુર ખાતે કડવા પાટીદાર સમાજ દ્વારા 8મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 37 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. પાલનપુર ખાતે બનાસકાંઠા જિલ્લા 31 ગામ કડવા પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા છેલ્લા 7 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરાય છે. ત્યારે આ વર્ષે પણ 8મા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં 37 નવદંપતી લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. જેમાં લગ્ન ગ્રંથિથી જોડાનાર દીકરીઓને દાતાઓ દ્વારા કરિયાવર આપવામાં આવ્યું હતું. આજે શુભ દિવસે અમારા બનાસકાંઠા જિલ્લા 31 ગામ કડવા પાટીદાર સમાજના 8મા સમૂહ લગ્ન અમે યોજી રહ્યા છીએ, જેમાં 37 દીકરા દીકરીઓએ ભાગ લીધો છે અને અમારા દર વર્ષે આ જ કાર્યક્રમ ચાલુ રહે છે. અમે સમગ્ર સમાજને એક નેજા નીચે જોડવા માંગીએ છીએ. તમામ દીકરી દીકરીઓના લગ્ન એક જ નેજા નીચે બને એવા સમગ્ર સમાજના પ્રયત્નો છે. કડવા પાટીદાર સમાજ દ્વારા સમૂહ લગ્નોને ઉત્તેજન મળે અને સમાજ એક મંચ પર આવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ધાનેરા તાલુકાના રવિયા ગામના ભીલ સમાજના યુવાને ભારતીય સૈન્યમાં તાલીમ પૂર્ણ કરી માદરે વતન આવતા ફૌજીનું ભવ્ય સ્વાગત કરવા માટે ગામ ઉમટી પડ્યું હતું. મૂળ ધાનેરા તાલુકાના રવિયા ગામ ખાતે રહેતા મહેશભાઈ ભીલ સમાજમાંથી આવે છે. ભીલ સમાજ શિક્ષણમાં આજે પણ પછાત સમાજ માનવામાં આવે છે. જોકે રવિયા ગામના રાજપૂત સમાજના નરપતસિંહ ભારતીય સેનામાં ફરજ નિભાવતા હોય તેમનાથી પ્રેરિત બની મહેશભાઈ ભીલે પણ દેશની સેવા માટેની ફરજ પસંદ કરી હતી. મહેશભાઈ એક ગરીબ પરિવારમાંથી આવે છે. જોકે દિવસ રાતની કઠિન મહેનત કરી આખરે BSFની તાલીમ પૂર્ણ કરી પરિપૂર્ણ ગણવેશમાં સજ્જ થઈ આજે પોતાના વતને આવ્યા હતા. ભીલ સમાજ સહિત રવિયા ગામ ફૌજીના સ્વાગત માટે તૈયાર ઊભું હતું. ભારત માતા કી જય અને વંદે માતરમના નારાથી આખું ગામ ગુંજી ઉઠ્યું હતું. રવિયા ગામના અને બચાવ ખાતે મામલતદાર તરીકેની ફરજ નિભાવી રહેલા મૂળસિંહ રાજપૂતે ફૌજીના સ્વાગત સાથે ગામના અન્ય યુવાનો પણ આજે રીતે પોતાના ભાવિને ઉજ્જવળ બનાવે તેવી અપીલ કરી હતી. આજના અમારા રવિયા ગામ માટે ગૌરવનો દિવસ છે અને ગૌરવ લેવા જેવો દિવસ છે. અમારા ગામમાં એક નાની સમાજ અને એક આર્થિક રીતે નબળી સમાજ ભીલ સમાજમાંથી એક યુવા વર્ગ તૈયાર થઈ અને આજે ફૌજીમાં આર્મીમાં એક તાલીમ મેળવી અને ગામના અગણે પધારેલ એ અમે આખા ગામ લોકો અને મેં પણ ભચાઉથી આવી મામદાર તરીકે અને અહીંયા એમનું સ્વાગત કરવાનો મને મોકો મળ્યો. એ સ્વાગત કરવાનો મોકો હું પણ ગૌરવ અનુભવું છું અને આ ગામમાં ઉજાવળ કર્યું તે બદલ આ ભીલ સમાજના એક મહેશભાઈને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને આવી રીતે ઉત્તરોત્તર ગામ લોકો આવી રીતે આર્મીમાં મિલિટરીમાં કોઈ પણ નોકરીમાં જાય એવી હું મા આશાપુરાને પ્રાર્થના કરું છું અને દરેક લોકોને હું કોઈ પણ આર્થિક રીતે નબળા હોય તો એમને મદદ કરીશું એવી અમે દરેક ગામ વતી હું દરેક ગામનો આભાર માનું છું. અને આવી રીતે મહેશભાઈ ઉત્તરોત્તર પ્રગતિ કરી બઢતી મેળવે અને ગામનું આ રોશન કરે એનાથી પણ વધુ નામ રોશન કરે એવી મહેશભાઈને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. 9 માસની કઠિન તાલીમ પૂર્ણ કરી આજે ફૌજી પોતાના માદરે વતનની ધન્ય દરા ખાતે આવતા ભવ્ય સ્વાગત સાથે સન્માન રેલી સમારોહ યોજાયો હતો. ચારે બાજુ ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન જય કિસાનના નારાથી દેશભક્તિમય વાતાવરણ બન્યું હતું. ઘર પરિવારે પણ ફૌજીના સ્વાગત માટે પુષ્પો પાથર્યા હતા. રવિયા ગામમાંથી સરકારી નોકરી મેળવનારની સંખ્યા ઓછા પ્રમાણમાં છે. જોકે આપસી મહેનત અને દૃઢ વિશ્વાસ સાથે ભીલ સમાજના મહેશભાઈએ પોતાના પિતાને BSFની કેપ પહેરાવતા માહોલ કંઈક જુદો જોવા મળ્યો હતો. નાના સમાજમાંથી આ રીતે દેશની સેવા માટે આગળ આવનાર મહેશભાઈએ BK ન્યૂઝ ચેનલ સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે 55 લાખમાંથી માત્ર 25,000ના ભાગે દેશ સેવાનો અવસર આવે છે અને આ અવસર ગામના વધુ યુવાનો લેશે તેવી ખાતરી પણ ફૌજીએ આપી હતી. નોકરી અમારી 9 મહિનાની ટ્રેનિંગ હોય છે, 44 વીકની ટ્રેનિંગ હોય છે. એના અંદર બહુ મહેનત કરવી પડે છે. એ છોકરાઓ ટ્રેનિંગ છોડીને ભાગી જતા હોય છે. આ ટ્રેનિંગ જે પાસ કરે છે એ જ ફૌજી કહેવાય છે કહેવાનું નહીં. અમારા ગામમાં પહેલાં રાજપૂત નરપતસિંહ હતા, એમને પ્રેરિત કે ગામમાં ફૌજી છે તે એમને દેખીને મને લાગ્યું કે હું પણ ફૌજની અંદર જોડાઉં, મને પણ દેશ સેવાનો મોકો મળે. દેશ સેવાનો મોકો હરેક ઇન્સાનને નહીં મળતો. 55 લાખ ફોર્મ ભરાય છે, એના અંદરથી માત્ર 25,000 જ સિલેક્ટ થાય છે. હરેક વ્યક્તિને દેશ સેવાનો મોકો નહીં મળતો. મને મળે બહુ પ્રાઉડ થાય છે કે હું એક ફૌજી છું. સમાજ માટે કંઈ કહેવા માગો છો? સમાજ માટે કહેવા માગું છું કે મને જોઈને મારા ગામમાં આજથી 5 વર્ષ સુધી મિનિમમ 10 ઉપર ફૌજી નીકળશે સાહેબ. એની હું તમને ખાતરી આપું છું સાહેબ. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું.
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી કરી બતાવી મોટી કમાલ. વિદ્યાર્થીઓના મેશમાંથી વધતા એઠવાડમાંથી બનાવ્યો શુદ્ધ રાંધણ ગેસ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. આપ સૌના સાથ અને સહકારથી બનાસકાંઠાના ડીસા, ધાનેરા અને દાંતીવાડા વિસ્તારમાં ઉદ્યોગ સાહસિકોના ઔદ્યોગિક વિકાસ માટેની તમામ જરૂરિયાતો પૂર્ણ કરે તેવા ઇન્ડસ્ટ્રીયલ પાર્કના નવીન સાહસનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તમારા આજના રોકાણનું ભવિષ્યમાં ઉત્તમ વળતર આપતો પ્રોજેક્ટ એટલે અરોમા લોજિસ્ટિક પાર્ક, જ્યાં તમને ઘણી બધી સુવિધાઓ મળશે. તદુપરાંત તારીખ 27 ઓક્ટોબર થી 5 નવેમ્બર સુધીમાં બુકિંગ કરાવવા ઉપર તમને 100 ગ્રામ ચાંદી ફ્રી મળશે. સ્થળ છે અરોમા લોજિસ્ટિક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક, ઝેડા 3 રસ્તા, ઝેડા પાંથાવાડા હાઈવે, ઝેડા ડીસા. બુકિંગ નંબર 9586157098. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. ભારતની પ્રથમ અને એકમાત્ર બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ રિન્યુઅલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ કોલેજ વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનના વધેલા એઠવાડમાંથી ઊંચી ગુણવત્તા ધરાવતા બાયોગેસનું ઉત્પાદન કરી સ્વચ્છતા અને પર્યાવરણની સાથે સાથે ખેતી માટે પણ ઉપયોગી સાબિત થઈ રહી છે. આજે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટી. સરદાર કૃષિ યુનિવર્સિટીમાં ખેતી અંગે તો શિક્ષણ આપવામાં આવે છે, પરંતુ સાથે સાથે વિજ્ઞાનનું પણ મહત્વ સમજાવવામાં આવે છે. આ યુનિવર્સિટીમાં ભારતની પ્રથમ અને એકમાત્ર રિન્યુઅલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ આવેલી છે. વર્ષ 2009ના વર્ષમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કોલેજ શરૂ કરાવી હતી. આ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પુનઃપ્રાપ્ય ઉર્જા અંગે શિક્ષણ આપવામાં આવે છે. આજના સમયમાં જ્યાં ઉર્જાના સીમિત સાધનો વચ્ચે ઉર્જાની અછત સર્જાઈ રહી છે, ત્યારે ઉર્જાના નવા સ્ત્રોત ઉત્પન્ન કરવા જરૂરી બની ગયા છે. ત્યારે દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે રિન્યુઅલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ દ્વારા બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. આ બાયોગેસ પ્લાન્ટ સામાન્ય બાયોગેસ પ્લાન્ટ જેવો પ્લાન્ટ નથી, પરંતુ તેનામાં અનેક વિશેષતા છે. કોલેજમાં અભ્યાસ કરતા બાળકોને જે ભોજન પીરસવામાં આવે છે, તે ભોજન આરોગ્ય લીધા બાદ જે એંઠવાડ વધે છે, તે એંઠવાડની મદદથી આ પ્લાન્ટમાં ઊંચી ગુણવત્તાવાળો બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પુનઃપ્રાપ્ય ઉર્જાની દિશામાં આગળ વધવા માટે દેશને અનુરોધ કરી રહ્યા છે. ત્યારે આજથી 15 વર્ષ પહેલા બનાસકાંઠા જિલ્લાના દેશની પ્રથમ અને એકમાત્ર રિન્યુઅલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરી હતી. અને અત્યારે આ કોલેજમાં ગંદકી ફેલાવતા એંઠવાડની મદદથી ઊંચી ગુણવત્તાવાળો બાયોગેસ પ્લાન્ટ ઉત્પન્ન કરવામાં આવી રહ્યો છે.
અને ભારત સરકારના સ્વચ્છ ભારત મિશનને પણ સાર્થક કરી રહી છે. ભારત સરકારના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના અભિયાન નીચે સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવાના ધ્યેય સાથે એક સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવેલું છે. આ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટની અંદર ફૂડ વેસ્ટ જે હોય છે એ ફૂડ વેસ્ટનો ઉપયોગ કરીને બાયોગેસનું નિર્માણ કરવામાં આવે છે. યુનિવર્સિટી ખાતે જુદા જુદા ગેસ્ટ હાઉસ વસાહતની અંદર જે બધા વસાહતીઓ છે એ એમની રસોડામાંથી નીકળતો ફૂડ વેસ્ટ ઉપરાંત જે જુદી જુદી 15 જેટલી હોસ્ટેલ છે એ દરેક હોસ્ટેલની અંદરથી જે ફૂડ વેસ્ટ નીકળે છે એ ફૂડ વેસ્ટનો સંગ્રહ કરી એને એની અંદરથી એમ કે 75 કિલોની કેપેસિટીનો આ અમારો સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ છે. એની અંદર આ 75 કિલો ફૂડ વેસ્ટનો ઉપયોગ કરીને બાયોગેસનું નિર્માણ કરવામાં આવે છે. આ બાયોગેસ લગભગ એમ કે 7.5 કિલો જેટલો બાયોગેસ મળતો હોય છે. એની અંદરથી રસોડાની અંદર જે વિદ્યાર્થીઓની અમારી ક્રિષ્ના હોસ્ટેલ છે એની અંદર આ પ્લાન્ટનું એમ કે સ્થાપન કરવામાં આવેલ છે. ત્યાં લગભગ મહિને 14 થી 15 બોટલ જેટલો ગેસ વિદ્યાર્થીઓને મળી રહે છે અને એના કારણે થઈને વિદ્યાર્થીઓનું ફૂડ બિલ છે એ પણ નીચે આવે છે. આ કોલેજ છે એ આપણી આ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે સ્થિત છે. ભારતની પ્રથમ અને એકમાત્ર કોલેજ છે જેની સ્થાપના 2009માં આપણા પ્રધાનમંત્રી અને એ વખતના મુખ્યમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણા અને એમના વિઝનને સાકાર કરવા માટે કરવામાં આવેલી. આ જે સાઇટ છે એ ફૂડ વેસ્ટ બેસ્ડ બાયોગેસ પ્લાન્ટની સાઇટ છે. આ પ્લાન્ટનું નિર્માણ આ કોલેજના નેજા હેઠળ કરવામાં આવ્યું અને અત્યારે જે આપણે ઊભા છીએ તે બોયઝ હોસ્ટેલ ક્રિષ્ના બોયઝ હોસ્ટેલ એનો જે ભોજન કક્ષ છે એની બાજુમાં આ પ્લાન્ટ આપણે ઊભો કરેલો છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં તૈયાર કરવામાં આવેલો આ બાયોગેસ પ્લાન્ટ અન્ય બાયોગેસ પ્લાન્ટ કરતાં અલગ છે, કારણ કે આ પ્લાન્ટની મદદથી એંઠવાડની ગંદકી તો દૂર કરવામાં આવે છે, પરંતુ સાથે સાથે એંઠવાડમાંથી રાંધણ ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. આ ઉપરાંત આ આખો પ્લાન્ટ એક સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ છે અને પ્લાન્ટમાં અલગ અલગ પ્રકારના સેન્સર મૂકવામાં આવેલા હોવાથી ગેસના ઉત્પાદનની સાથે સાથે ગેસની ગુણવત્તાનું પણ સતત મોનિટરિંગ કરે છે. આ જે બાયોગેસ પ્લાન્ટની વિશેષતાઓની વાત કરીએ તો આ બાયોગેસ પ્લાન્ટ છે એ બીજા જે કન્વેન્શનલ બાયોગેસ પ્લાન્ટ કરતાં થોડો અલગ છે, કારણ કે આની અંદર અમે પ્યોર જે આપણું ફૂડ વેસ્ટ છે એનો જ ઉપયોગ કરીએ છીએ એઝ એ રો મટીરિયલ. હવે આપણે એ વાત કરીએ કે આ બાયોગેસ પ્લાન્ટનું જે નામકરણ છે એ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ તરીકે અમે નામકરણ કરેલું છે. એનું મુખ્ય કારણ એ છે કે આ બાયોગેસ પ્લાન્ટની અંદર સેન્સર બેઝ ટેકનોલોજીનો ઉપયોગ કરેલો છે. આ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટમાં વધેલા એંઠવાડના ઉપયોગથી બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવે છે અને જે એંઠવાડ વધ્યું હોય તે એંઠવાડને એકત્રિત કરી પ્લાન્ટના ફીડિંગ યુનિટમાં નાખવામાં આવે છે અને ત્યારબાદ તેને ક્રશ કરીને પાચક ટેન્કમાં ભરવામાં આવે છે અને હવાની ગેરહાજરીમાં ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. દરરોજના આ પ્લાન્ટની મદદથી લગભગ 75 કિલો જેટલું એંઠવાડનું નિકાલ કરવામાં આવે છે અને સાથે સાથે તેમાંથી ગેસ પણ ઉત્પન્ન થાય છે અને આ ગેસનો ઉપયોગ એલપીજી ગેસની અવેજમાં કરી શકાય છે. આ પ્લાન્ટની મદદથી એંઠવાડ દ્વારા સર્જાતી ગંદકીનો નિકાલ થઈ શકે છે અને તે જ એંઠવાડની મદદથી બાયોગેસ પણ ઉત્પન્ન કરી શકાય છે. આ પ્લાન્ટ ફૂડ વેસ્ટ બેસ્ડ બાયોગેસ પ્લાન્ટ છે. એમાં મુખ્ય 3 આયામ આપણે સર કર્યા છે. એક તો આપણે સ્વચ્છતા ને સાકાર કરી છે. આપણા જે વિદ્યાર્થીઓ છે એ ભોજનના અંતે એમનો જે ખોરાક થાળીમાં બચતો હોય છે, ઉપરાંત આપણે જે શાકભાજીના છિલકા અને ફળફળાદીના જે છોતરા આપણને મળતા હોય છે એ બધું થઈ અને લગભગ 75 કિલોગ્રામ જેટલો વેસ્ટ આપણે ફૂડ વેસ્ટ જેને કહીશું એ આપણે એકઠો કરી અને આ બાયોગેસ પ્લાન્ટ ચલાવીએ છીએ. આ બાયોગેસ પ્લાન્ટની અંદર આ ફૂડ વેસ્ટને ડાયજેસ્ટરમાં નાખી અને હવાની ગેરહાજરીની અંદર એનું ડાયજેશન કરવામાં આવે છે. ડાયજેશન થાય એટલે એમાંથી એક ગેસ છૂટો પડે છે. એ ગેસને આપણે મિથેન ગેસ કહીએ છીએ. આ મિથેન છે એ જ્વલનશીલ ગેસ છે અને એનો રસોડામાં આપણે જે એલપીજી બોટલ જે લાલ બાટલા છે એની જેમ જ બિલકુલ રસોડાની અંદર ઈંધણ તરીકે રાંધણ ગેસ તરીકે એનો ઉપયોગ કરી શકાય છે. આનો સૌપ્રથમ કમ્પોનન્ટની વાત કરીએ તો ફીડિંગ યુનિટ આવે છે. એ ફીડિંગ યુનિટ છે એની અંદર
સૌથી પહેલાં જે કંઈ પણ કચરો અથવા ફૂડ વેસ્ટ આપણી જે કલેક્ટ કરીને આવે છે એને આપણે એકરસ કરવા માટે નીચે ક્રશર લાગેલું હોય છે. એ ક્રશરની મદદથી એ સ્લરી છે એ એકરસ કરી અને એને પ્રી ડાયજેસ્ટર ટેન્કની અંદર મૂકવામાં આવે છે. ત્યારબાદ એ પ્રી ડાયજેસ્ટર ટેન્કમાંથી એ જે સ્લરી છે એને મેઇન ડાયજેસ્ટર ટેન્ક, જેને કહેવાય મેઇન મુખ્ય પાચક ટાંકી કહેવામાં આવે છે, એમાં એ જે બાયોગેસ સ્લરી જે ફૂડ વેસ્ટ સ્લરી છે એને મૂકવામાં આવે છે. ત્યાં એ સ્લરીનું હવાની ગેરહાજરીમાં મિથેનોજેનેસિસ બેક્ટેરિયા દ્વારા એનું બાયોગેસની અંદર રૂપાંતરિત કરવામાં આવે છે. આ બાયોગેસ પ્લાન્ટમાં જે એંઠવાડ નાખવામાં આવે છે તે એંઠવાડ પર રાસાયણિક પ્રક્રિયા કર્યા બાદ મિથેન ગેસનું ઉત્પાદન કરવામાં આવે છે. પરંતુ આ મિથેન ગેસમાં પાણીના ભેજનું પ્રમાણ હોવાથી તેને ઉચ્ચ ગુણવત્તાવાળો ગેસ બનાવવા માટે તૈયાર થયેલા ગેસમાંથી પાણીના ભેજને દૂર કરવામાં આવે છે, જેથી શુદ્ધ મિથેન ગેસ મળે છે જે ઊંચી ગુણવત્તા ધરાવે છે. અને ત્યારબાદ તે ઊંચી ગુણવત્તા ધરાવતા ગેસને ઊંચું દબાણ ધરાવતા ટેન્કમાં સંગ્રહ કરવામાં આવે છે. રોજનું આ બાયોગેસ પ્લાન્ટની અંદર 75 કિલો જેટલો ફૂડ વેસ્ટ છે એ આની અંદર ફીડ કરવામાં આવે છે. સાથે સાથે ફૂડ વેસ્ટ સાથે આપણે જે સ્લરી વધારાની જે સ્પેન્ટ સ્લરી છે અને પાણી એમ મિક્સ કરીને રોજનું લગભગ 250 થી 300 લીટર જેટલું પ્રવાહી છે એ મેઇન ડાયજેસ્ટર ટેન્કની અંદર મૂકવામાં આવે છે. ત્યારબાદ જે કંઈ પણ ગેસ જનરેટ થાય છે એ ગેસને એ ડાયજેસ્ટર ટેન્કમાંથી ખેંચવા માટે એક સિસ્ટમ લગાડેલી છે, જે સિસ્ટમનું નામ છે કમ્પ્રેસર. જે કમ્પ્રેસર છે એ બાયોગેસ ડાયજેસ્ટરમાંથી એ ગેસ ઉત્પન્ન થયેલા ગેસને ખેંચી અને હાઈ પ્રેશરે ગેસ સ્ટોરેજ ટેન્કની અંદર એ સ્ટોરેજ કરી આપશે. બીજું કે આની અંદર અમે એક સિસ્ટમ લગાવેલી છે કે મોઇસ્ચર સેપરેટર, કે જે કંઈ પણ બાયોગેસની અંદર પાણીનો ભાગ છે એને દૂર કરવા માટે એક મોઇસ્ચર સેપરેટરનો એક કમ્પોનન્ટ છે લગાવેલો છે, જેથી કરીને આપણને જે કંઈ પણ બાયોગેસ મળે એની જે સીવી છે, કેલરીફિક વેલ્યુ છે એ સારી મળે અને એના કારણે આપણને જે રાંધણ ગેસ તરીકે એનો ઉપયોગ સારી રીતના કરી શકીએ. આ પ્રકારના બાયોગેસ પ્લાન્ટને હોસ્પિટલ અને છાત્રાલય જેવા સ્થળો પર લગાવી શકાય છે કે જેથી ત્યાં એંઠવાડ સ્વરૂપે એકત્રિત થતા કચરાનો યોગ્ય નિકાલ કરીને સ્વચ્છતા પણ રાખી શકાય અને એંઠવાડ જેવા કચરામાંથી બાયોગેસ પણ ઉત્પન્ન કરી શકાય. આ પ્લાન્ટની મદદથી પર્યાવરણને થતા નુકસાનને તો અટકાવી શકાય છે અને સ્વચ્છ ઉર્જાનું ઉત્પાદન પણ કરી શકાય છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 11 લાખની કિંમતમાં તૈયાર થયેલા આ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટની સફળતાને લઈ આગામી સમયમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા 150 લીટરનો પ્લાન્ટ નાખવાની તૈયારી કરવામાં આવી રહી છે. આપણે એમ કહીએ કે આ જે બાયોગેસ પ્લાન્ટ છે એ કોઈપણ આવી છાત્રાવાસ હોય, હોસ્ટેલ હોય, પછી મોટા જે હોસ્પિટલો હોય કે જ્યાં વધારે લોકોનું ખાવાનું બનતું હોય ડેઈલી, એવી જગ્યાએ આવા બાયોગેસ પ્લાન્ટ જો ઇન્સ્ટોલ કરવામાં આવે તો ભવિષ્યમાં જે ફૂડ વેસ્ટ છે જેના કારણે ગંદકી, પર્યાવરણના જે પણ પ્રશ્નો ઉત્પન્ન થાય છે એ પણ નહીં થાય અને આપણે આજે કચરામાંથી સોનું બનાવવાની જે તકનિક જો અપનાવીએ તો એમાંથી ગેસ ઉત્પન્ન થશે ને સાથે સાથે ફર્ટિલાઇઝર, જે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે ઉત્પન્ન થશે અને આપણે પર્યાવરણને બચાવી શકીશું. નમસ્કાર. આ બાયોગેસની અંદરથી સ્વચ્છ ઉર્જા મળી રહી છે, સાથોસાથ બાયોગેસ મળી રહ્યો છે અને એમ કે જે સ્લરી મળે છે 200 થી 250 લીટર જેટલી સ્લરી મળે છે એ અમારી સજીવન ખેતીની અંદર આ સ્લરીનો ઉપયોગ થાય છે. આમ ત્રિવેણી સંગમ રૂપે આ બાયોગેસ છે એ ખૂબ સારું કામ કરી રહ્યું છે. આની સફળતા જોઈને હવે બીજા ફેઝની અંદર અમે ગર્લ્સ હોસ્ટેલની અંદર પણ એક 150 લીટરની કેપેસિટીનો બાયોગેસ પ્લાન્ટ એમ કે નાખવા જઈ રહ્યા છીએ. આ જે 75 કિલોની કેપેસિટીનો બાયોગેસ પ્લાન્ટ છે એ અમને 11 લાખ રૂપિયાની અંદર એમ કે આનું ઇન્સ્ટોલેશન થયેલું છે. જ્યારે બીજા બાયોગેસ પ્લાન્ટ છે હવે અમે એ જ લાઈન ઉપર કરવાના છીએ. ખાસ કરીને જે લોકો યુનિવર્સિટીની મુલાકાતે આવતા હોય છે, ખેડૂતો આવતા હોય છે અને બીજા પણ એમ કે જે લોકો જુદી જુદી માહિતી લેવા આવે છે એમને પણ અમે આ બાયોગેસ છે એ બતાવીએ છીએ. કારણ કે આજે જ્યાં મોટા રસોડાઓ ચાલતા હોય છે અને જ્યાં એમ કે બહુ મોટા પ્રમાણની અંદર બાયોવેસ્ટ, ફૂડ વેસ્ટ નીકળતો હોય છે, ત્યાં એમ આવા પ્લાન્ટ જો મૂકવામાં આવે તો એની અંદરથી સ્વચ્છતા પણ જળવાઈ રહે અને સ્વચ્છ ઉર્જા પ્રાપ્ત કરીને અને સારી રીતે એમ કે સ્વચ્છ અભિયાનને આપણે આગળ વધારી શકીએ.
આ તો વાત થઈ એંઠવાડની મદદથી સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરવાની. આ બાયોગેસ પ્લાન્ટ ગંદા એંઠવાડનો નિકાલ કરીને મહિનામાં 15 થી 17 જેટલા સિલિન્ડર સ્વચ્છ ઉર્જા તો આપે છે, પરંતુ સાથે સાથે આ પ્લાન્ટમાં જે એંઠવાડ વપરાય છે તે ગેસ બન્યા બાદ લિક્વિડ સ્લરી બની જાય છે અને આ લિક્વિડ સ્લરી ખેતીમાં ઉત્તમ ખાતરનું કામ કરે છે. આ પ્લાન્ટમાંથી નીકળતી સ્લરીની મદદથી જૈવિક ખેતી કરીને ઊંચી ગુણવત્તાવાળું ઉત્પાદન પણ મેળવી શકાય છે. અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં આવેલા આ બાયોગેસ પ્લાન્ટમાંથી નીકળતી સ્લરીને ટ્રેક્ટર મારફત પ્લાન્ટ પરથી ભરીને યુનિવર્સિટીના ફાર્મમાં નાખવામાં આવે છે અને તે ખેતીમાં પણ ખૂબ જ મદદરૂપ બની રહી છે. આ બાયોગેસ પ્લાન્ટની અંદરથી ના કેવળ ગેસ જ પરંતુ આપણે એક ઉત્તમ સ્લરી જેનો ઉપયોગ આપણે ખેતરની અંદર કુદરતી ખાતર તરીકે કરીએ છીએ. આ લિક્વિડ સ્લરી છે એ લગભગ આપણને 250 લીટર જેટલી દરરોજની મળે છે. તેનો ઉપયોગ આપણે આ યુનિવર્સિટીના એગ્રોનોમી ફાર્મની અંદર કરીએ છીએ, જેથી કરીને આપણે ઉત્તમ ખેતી કરી શકીએ. આ જે છે બાયોગેસ પ્લાન્ટ એની મદદથી આપણે રોજના 15 થી 17 રોજના નહીં પરંતુ મહિને 15 થી 17 જેટલા જે બોટલ છે એની બચત આપણે કરીએ છીએ. દરરોજનું અંદર એની અંદર આપણને 7 થી 8 કિલોગ્રામ જેટલો ગેસ આપણને ઉપલબ્ધ થાય છે. દેશના પુનઃપ્રાપ્ય ઉર્જાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 15% જેટલો છે. પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે ગુજરાતને હબ બનાવવા માટે અને વિશ્વના નકશા પર પ્રસ્થાપિત કરવાના હેતુ સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. દેશના અમૃતકાળ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે ઉર્જાની આત્મનિર્ભરતા ખૂબ મહત્વની છે. રિન્યુએબલ એનર્જી પાથવે ટુ અ સસ્ટેનેબલ ફ્યુચરના વિઝન સાથે રિન્યુએબલ ઉર્જાના વધુને વધુ ઉત્પાદન દ્વારા ઉર્જા આત્મનિર્ભરતા પ્રાપ્ત કરીને ભવિષ્યની પેઢીઓને સ્વચ્છ સુંદર પર્યાવરણવાળી પૃથ્વી આપવાનું કમિટમેન્ટ પૂરું કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પ્રતિબદ્ધ છે. ત્યારે વેસ્ટ ફૂડમાંથી બાયોગેસ અને સ્લરી મેળવવાનો આ સ્માર્ટ પ્લાન્ટ આગામી સમયમાં રિન્યુએબલ એનર્જીની આગવી ઓળખ બની રહે તો નવાઈ નહીં. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે બાબરના અબાડા ખાતે દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીનું કર્યું લોકાર્પણ. ડેરીના માધ્યમથી ખેડૂતો પાસેથી દર મહિને 18 લાખનું ગૌમૂત્રની કરવામાં આવશે ખરીદી. પાલનપુર ખાતે યોજાયો પાટીદાર સમાજનો 8મો સમૂહ લગ્નોત્સવ. 37 નવદંપતિ લગ્ન ગ્રંથિથી જોડાઈ પાડ્યા પ્રભુતામાં પગલા. નવમાસની કઠિન તાલીમ પૂર્ણ કર્યા બાદ ભારતીય સેનામાં જોડાયેલા ધાનેરાના રવિયા ગામના યુવકનું ગ્રામજનોએ કર્યું ભવ્ય સ્વાગત. ગામના અન્ય યુવાનોને પણ દેશ સેવામાં જોડાવા માટે આગેવાનોએ કરી અપીલ. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી કરી બતાવી મોટી કમાલ. વિદ્યાર્થીઓના મેશમાંથી વધતા એઠવાડમાંથી બનાવ્યો શુદ્ધ રાંધણ ગેસ. તો આ હતા આજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.